नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તેમજ બીજી ટીકાઓનું રામજીભાઈ દ્વારા કરાયેલ સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર પૂરો થયો, એ પછી રામજીભાઈએ લખેલા 5 પરિશિષ્ટનો પણ આપણે અભ્યાસ કર્યો અને એ પછી બીજો અધિકાર શરૂ થયો છે. એમાં 5 ભાવની વાત કહેવામાં આવી અને એ 5 ભાવની અંદર આપણે 5 ભાવને સમજ્યા છીએ અને એમાં પારિણામિક ભાવની વાત જે છે એને આપણે થોડી વધારે વિસ્તારપૂર્વક સમજ્યા, તો એ આપણે અત્યારે કરી રહ્યા છીએ. પારિણામિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, મિશ્ર ભાવ અને મિશ્ર ભાવમાં આપણે ક્ષયોપસમિક ભાવની વાત પણ સાથે સમજ્યા છીએ. શા માટે એને મિશ્ર કહેવામાં આવ્યો હોય એ વાત સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે સમજ્યા. અને પછી ઔદૈહિક ભાવ અને પારિણામિક ભાવ, તો 4 ભાવ જે છે ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ઔદૈહિક ભાવ એ પર્યાય રૂપ છે. પારિણામિક ભાવ જે છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને પારિણામિક ભાવ એક અપેક્ષાએ વિચાર કરીએ તો એનો અર્થની અપેક્ષાએ વિચાર કરીએ તો એ ભાવ 6 દ્રવ્યમાં છે, કેમ કે બધા દ્રવ્યોનું પરિણમન થાય છે એટલે એ સતત રહેતો એ દરેક દ્રવ્યનો એ ભાવ છે કે જેથી પરિણમન થાય છે એટલે પારિણામિક કહેવામાં આવ્યો. આ સામાન્ય વ્યાખ્યા છે. અહીંયા આપણે જીવના પારિણામિક ભાવની વાત કરીએ છીએ, કેમ કે અહીંયા 5 ભાવ કહેવામાં આવ્યા છે. જે 4 ભાવ જે કહેવામાં આવે છે જીવના છે એને પર્યાય રૂપ છે અને આ આત્માનો પારિણામિક ભાવ છે. તો આત્માનો પારિણામિક ભાવ એને આપણે પરમ પારિણામિક ભાવ તરીકે પણ કહીએ છીએ. એ જ ધ્રુવ ભાવ છે. એટલે ફરીથી છે તેની વ્યાખ્યા વગેરે વાંચીએ અને પછી એનો વધારે વિસ્તાર સમજીએ કે પારિણામિક એટલે સહજ સ્વભાવ, ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એક રૂપ કાયમ રહેનાર ભાવ એ પારિણામિક ભાવ છે. એક રૂપ રહે, ધ્રુવ રહે છે પારિણામિક ભાવ. અને એ બધા જીવોને એ પારિણામિક ભાવ એ સામાન્ય હોય છે, એ સામાન્ય હોય છે. જ્યારે ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષયોપસમિક ભાવની વાત કરીએ તેમાં ઔદૈહિક ભાવ જે છે એ તો ધર્મનો ભાવ જ નથી. ધર્મની શરૂઆત થાય છે તે ઔપસમિક ભાવથી થાય છે. એટલે કે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે એનો સૌથી પહેલા ઉપશમ થાય છે કર્મની પ્રકૃતિનો. તો એ વખતે સામે જીવનો જે ભાવ છે તે ઔપસમિક ભાવ છે અને એ વખતે જીવને એ સમ્યક દર્શન થાય છે અને એ પછીથી એને એ સમ્યક દર્શન જે છે તે ઔપસમિક સમ્યક દર્શન અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. પછી ક્ષયોપસમિક સમ્યક દર્શન થાય છે કે ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. ક્ષયોપસમિક સમ્યક દર્શનનો ઘણો લાંબો કાળ હોય અને પછી ક્ષાયિકનો પણ હોય. કોઈક વખત ક્ષયોપસમિકનો ઓછો હોય ને ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય છે. તો એ 3 ભાવ જે છે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક, એ 3 ભાવ તો ધર્મના ભાવ છે. એમાં તો એને સમ્યક થાય છે અને એ મોક્ષ માર્ગમાં જ એ પ્રવર્તે છે. પેલો ઔદૈહિક ભાવ છે એ જીવના પોતાને જે કર્મના ઉદયો છે એ સાથે જોડાવાથી થતો એ ઔદૈહિક ભાવ છે. ઔદૈહિક ભાવમાં જીવ કર્મના ઉદય સાથે જોડાય છે અને જે ભાવ છે તે ઔદૈહિક ભાવ છે. એટલે એ ધર્મનો ભાવ નથી. એટલે 3 ભાવ જે છે તે ધર્મના ભાવ છે. અને પારિણામિક ભાવની વાત આપણે લીધી એ તો ધ્રુવ વસ્તુ કાયમ ટકનાર એવો પારિણામિક ભાવ છે. તો આ તો બેઝિક વાત થઈ. આ
બેઝિક વાત થઈ કે જે પરિણમે છે એવો પરિણામિક ભાવ છે એવો આપણને ખ્યાલ પણ આવે છે. હવે અહીંયા એક વાત કહે છે કે દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે, પરિણમે છે પણ એમાં દ્રવ્ય જે છે અને એમાં રહેલા ગુણો એ નિત્ય છે, એને કોઈ પરની અપેક્ષા નથી, નિરપેક્ષપણું છે. અને આવી દ્રવ્યની પૂર્ણતા છે અને દ્રવ્ય ગુણ અને નિરપેક્ષ પર્યાય રૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પરિણામિક ભાવ કહે છે. એટલે એ જ પરિણમે છે, એનું પરિણમન થાય છે અને અંદર ગુણો જે રહ્યા છે એ પરિણામિક ભાવે જ રહ્યા છે. એટલે એમાં કાંઈ ફેરફાર થતો જ નથી. અને પર્યાય જે એક પછી એક જે થઈ રહી છે તે ધર્મની પર્યાય, નિર્મળ પર્યાય છે, અથવા તો એને અનુસરીને પર્યાય નથી થતી તો એ શુભાશુભ ભાવની પર્યાય, વિકારી ભાવની પર્યાય હોય છે. આટલી વાતને સમજ્યા પછીથી આપણે આ પારિણામિક ભાવને જે 320મી ગાથામાં જે લેવામાં આવ્યો છે, સમયસારની 320મી ગાથાની અંદર મૂળ વાત જે કરવામાં આવી છે, તો ત્યાં તો જે આંખ છે, નેત્ર જે છે તે માત્ર જુએ છે પણ એ કંઈ કરતું નથી કે કંઈ વેરતું નથી. એ ઉદાહરણ લઈ અને સમજાવવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે, તો એ માત્ર જ્ઞાન કરે પણ કંઈ બીજું કાર્ય કરે નહીં. એટલા માટે એ આંખનું ત્યાં ઉદાહરણ લઈને વાત લેવામાં આવી કે આંખ છે જે અગ્નિને જુએ પણ કે અગ્નિને પેટાવે કે અગ્નિને અનુભવે એવી કોઈ વાત નથી. એ ઉદાહરણ લઈ અને ત્યાં સમજાવવામાં આવ્યું છે 320મી ગાથા. અને એ પછીથી એ ગાથા પૂરી થયા પછીથી જયસેન આચાર્ય ભગવાને વિશેષ કરી અને જે વાત લખી છે એ સંસ્કૃત ટીકા અને એનું ગુજરાતી ભાષાંતર જે છે એ હિંમતભાઈએ કહ્યું છે એ આપણે આજે લઈએ છીએ. અહીંયા મૂળ ગાથાની અંદર તો એ વાત નથી કે એ નેત્ર જે છે તે એ ખરેખર જ્ઞાન કરે પણ એ કંઈ કરતા નથી, બીજું કંઈ કરતા નથી. એટલે અગ્નિ છે તો અગ્નિને એ પેટાવતા નથી, સળગાવતા નથી, માત્ર એને જાણે જ છે. એ મૂળ વાત ત્યાં લેવામાં આવી છે. અને વેદવાની અપેક્ષાએ પણ વાત લીધી કે કંઈ વેદતા પણ નથી. એમાં લોખંડના ગોળાનું ઉદાહરણ આપી અને એ વાત લેવામાં આવી છે. હવે આ વાત પૂરી થઈ અને આ ગાથા ઉપર તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ ટીકા લખી છે અને એ વાતને ખૂબ સરસ રીતે સમજાવી છે કે જેથી આપણને અકર્તા ભાવ અને અભોગતા ભાવનો ખ્યાલ આવે. જ્ઞાન કરવાથી કર્તાપણું પણ નથી અને ભોગતાપણું પણ નથી. આ વાત 320મી ગાથામાં કહેવામાં આવી છે. પદાર્થનું જ્ઞાન કરવું એમાં કર્તાપણું નથી કે ભોગતાપણું નથી. અને એને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે જેથી આ મોક્ષ અધિકારની ગાથા છે ને, જેથી આપણને મોક્ષ તત્વનો સાચો ખ્યાલ આવે કે પોતે ભગવાન આત્મા જે છે એ શુદ્ધ જ છે, પરિપૂર્ણ જ છે. મોક્ષ છે એ તો પર્યાયમાં છે. વસ્તુ બંધાયેલી નથી, મુક્ત છે એટલે વસ્તુને મોક્ષ નથી, આત્માને મોક્ષ નથી. મોક્ષ જે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જે આત્મા, જે અનંત ગુણનો પિંડ, એને કોઈ બંધ નથી, મોક્ષ નથી, એને વિભાવ નથી, એને કાંઈ નથી. એ તો શુદ્ધ જ છે. વસ્તુ ધ્રુવ ત્રિકાળ એક સરખી છે. એને એટલા માટે કોઈ અપેક્ષાએ એને નિષ્ક્રિય પણ કહેવામાં આવી છે. ને જે પલટવું જે થાય છે એ પર્યાય રૂપે પલટવું થાય છે, એ બદલાવું થાય છે. એટલે જે મલિનતા, જે વિકૃતિ, આ બધું જે કંઈ છે એ બધું પર્યાયમાં છે. અને એ પર્યાયમાં એ બધું છે એટલે એને કહેવું હોય તો એમ કહેવાય કે એ બધું જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી છે. પછી સિદ્ધ દશા થઈ એટલે પછી એ કાંઈ રહેતું નથી. કોઈ કર્મ પણ રહેતા નથી, શરીર પણ રહેતું નથી. એ વિભાવ ભાવ વિકારી પર્યાય એમાંનું કાંઈ રહેતું નથી. એટલે આ બધી વાતને એમાં સમજાવ્યા પછીથી જયસેન આચાર્ય ભગવાનને એવો વિકલ્પ આવ્યો એટલે વિશેષ કરી અને એમણે કાંઈક બીજી વાત લખી. હવે એવો વિકલ્પ શા માટે આવ્યો એના કારણ એમણે દર્શાવ્યા છે કે પહેલા અગાઉની જે ગાથા, આ મોક્ષ અધિકારની જે ગાથાઓમાં આ વાત આવી, આ વાત આવી, આ વાત આવી, એમ કરી અને બધી વાત આવી છે. એટલે એના અનુસંધાનમાં આ વિશેષ કહેવામાં આવ્યું છે, નહીં કે માત્ર 320મી ગાથાની ટીકાના અનુસંધાનમાં
જયશ્રીનાચાર્ય ભગવાને આ વાત કરી છે પારિણામિક ભાવની, એમ નથી, પણ સમગ્ર રીતે મોક્ષ અધિકાર જે છે એની બીજી બધી ગાથાઓમાં આટલો બધો વિસ્તાર કર્યો, એટલે એ પછીથી આ વિશેષ કહેવામાં આવ્યું છે. તો એ વિશેષની વાત જે છે એમાં કહે છે કે વિશેષની વાતની શરૂઆત જ એમણે કરી, કેમ કે મોક્ષ અધિકાર છે, અને મોક્ષ અધિકારની ટીકાઓ લખ્યા પછીથી એના વિશેષ તરીકે કહે છે કે વળી વિશેષ કહેવામાં આવે છે. કોઈ અપેક્ષાએ આપણે આને ચુલિકા પણ કહી શકીએ. તો જયસેનાચાર્ય ભગવાન કહે છે કે ઔક્ષમિક આદિ 5 ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે, એમ કરીને એમણે શરૂઆત કરી. ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક અને ઔદૈક એ 4 ભાવો એ પર્યાય રૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્ય રૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્ય રૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય, એટલે દ્રવ્ય અને પર્યાયનું જોડકું તે આત્મા પદાર્થ છે. પારિણામિક ભાવ દ્રવ્ય રૂપ જે છે અને પેલી પર્યાય છે. તો દ્રવ્ય અને પર્યાય મળી અને આત્મા છે. અને આપણે એમ જ્ઞાન અપેક્ષાએ કહીએ તો એ પ્રમાણ જ્ઞાન થયું. પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો એમ કહેવાય કે પારિણામિક ભાવ છે અને પેલી પર્યાય છે. દ્રવ્ય અને પર્યાય એ મળી અને એ જે જ્ઞાન આપણે કરીએ છીએ, બંનેનું જ્ઞાન જ્યારે કરીએ છીએ તો એ જ્ઞાન એકાંતે થતું નથી, બધી જ વાત એમાં આવી જાય છે, એટલે પ્રમાણ જ્ઞાન થાય છે. હવે આગળ લઈએ. અહીંયા કહે છે કે ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના પારિણામિક ભાવોમાં. તો એનો અર્થ કે પહેલા તો આ 3 પ્રકારના પારિણામિક ભાવ છે. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એમ 3 પ્રકારના પારિણામિક ભાવ છે. બરાબર. તો એમાં શુદ્ધ, પેલી જીવત્વની વાત કરતા કહે છે કે શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી શુદ્ધ જીવત્વ. પહેલા શુદ્ધ જીવત્વ કોને કહેવાય? અને એમાં એ કહે છે કે એ શક્તિ લક્ષણ વાળું પારિણામિકપણું છે. આ પારિણામિક ભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા 3 પ્રકાર કહી અને એનો વિસ્તાર કરે છે. તો પેલું જીવત્વ લીધું. જીવત્વ શક્તિ આપણે 47 શક્તિમાં ભણ્યા છીએ, સમજ્યા છીએ, ગુરુદેવે સમજાવ્યું છે અને ગુરુદેવે એનો વિસ્તાર પણ કર્યો છે કે જીવત્વ શક્તિ એવી છે કે અનેક શક્તિઓને ધારી રાખે, અનંત શક્તિઓને ધારી રાખનારી એવી જીવત્વ શક્તિ જીવમાં પડી છે. એ જ જીવનું જીવન છે અને આ શક્તિનો ક્યારેય નાશ થતો નથી, એમાં કોઈ વધઘટ થતી નથી. અનંત ગુણ છે, એ અનંત ગુણ કહો કે અનંત શક્તિ કહો, તો એને ધારી રાખનારી આ જીવત્વ શક્તિ છે. અને એ જીવત્વ શક્તિ એ શુદ્ધ જીવત્વ છે. અને એ એટલા માટે અહીંયા એમ કહ્યું કે શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ, એ શક્તિ છે, એવું શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી. હવે એને આશ્રય છે કોઈનો? ના, સમજાવવું છે એટલે એમ કહેવામાં આવે છે કે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. બે વાત સાથે લીધી છે. તો દ્રવ્યાર્થિક નયનો તો વિષય છે કેમ કે દ્રવ્યની વાત છે, અને શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત એમ કહેવામાં આવ્યું. એ જીવત્વ છે, એ શુદ્ધ જીવત્વ છે અને એ જ ખરેખર સાચો પારિણામિક ભાવ છે. પરમાર્થે આપણે એ જ પારિણામિક ભાવને લક્ષમાં લેવાનો છે. એ જ પરમ પારિણામિક ભાવ છે અને એ જ આપણું જીવન છે જે ત્રિકાળ રહે છે, એટલે કે સિદ્ધ પર્યાયમાં પણ છે અને સંસાર પર્યાયમાં પણ છે. એટલે એ શુદ્ધ દ્રવ્યાર્થિકને આશ્રિત કહેવામાં આવ્યું. જે શુદ્ધ જીવત્વ છે તે, જે શક્તિ લક્ષણ વાળું છે તે, એ પારિણામિકપણું છે, તે એ પારિણામિક ભાવ, તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ વસ્તુ ધ્રુવ છે, ત્રિકાળ એક સરખું જ એ રહે છે. અને બીજી વાત એમાં કે કેવું છે તો તેને કોઈ આવરણ નથી, એમાં કોઈ આવરણ નથી, એને કારણે કોઈ આવરણ નથી, એને કોઈ આવરણ નડતા નથી. કર્મના આવરણો એને નડતા નથી, એને કર્મના આવરણો નડતા નથી. વળી કેવું છે તો
તો કે એમાં શુભાશુભ ભાવ રૂપ વિકાર નથી. શુભાશુભ ભાવ વિકાર નથી. એમાં કોઈ આશ્રવ નથી, એમાં કોઈ બંધ નથી. આશ્રવ હોય તો બંધનો પ્રશ્ન આવે ને, પણ એને આશ્રવ પણ નથી અને બંધ પણ નથી. આ તો દ્રવ્ય છે, ત્રિકાળિક શુદ્ધ દ્રવ્ય જે છે, જેને પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ તરીકે આપણે ઓળખીએ છીએ, એને કોઈ આશ્રવ નથી, બંધ પણ નથી. એટલે આશ્રવ નથી તો પછી એમાં સંવર, નિદ્રા, આમાંની કોઈ વસ્તુનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને આ જે સ્વરૂપ જે છે એ ત્રણેય કાળે રહે છે. અને એ ત્રણેય કાળે રહેતું સ્વરૂપ સંસાર અવસ્થામાં જીવને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા માટેનું ધ્યેય છે. એટલે કે એનું લક્ષ્ય કરે છે, એમાં એકાગ્રતા કરે છે તો પોતાને નિર્મળ પરિણામ થાય છે. એવું આ પારિણામિકપણું છે. તો એવું હોવાથી નિરાવરણ છે અને કે છે કે શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞા વાળું જાણવું, તો એને શુદ્ધ પારિણામિક ભાવ કહેવાય. આ શુદ્ધ છે, કોઈ અશુદ્ધિ નથી, કોઈ મલિનતા નથી, મલિનતાનું કારણ નથી, એ પર્યાય રૂપ નથી, એ દ્રવ્ય રૂપ છે, એક સરખું રહે છે, ધ્રુવ છે, અનંત કાળ સુધી રહે છે. જીવ જ્યારથી છે ત્યારથી એ છે અને એનો કોઈ દિવસ ક્યારેય નાશ થતો નથી. એ પારિણામિક પણ પરમ પારિણામિક ભાવ કહો, એ શુદ્ધ પારિણામિક ભાવ છે. એ પહેલી વાત લીધી. હવે બીજી વાત આગળ પછી સમજાવે છે કે એવી એ સંજ્ઞા વાળું જાણવું તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે. એને બંધ પણ નથી, મોક્ષ પણ નથી, કોઈ એવી કોઈ પર્યાય પણ થતી નથી, એવા પરિણામો થતા નથી, એવી પરિણતિ રહિત છે. પરંતુ હવે બીજું લે છે કે 10 પ્રાણ રૂપ જીવત્વ, જીવત્વની જ વાત આગળ વધારવી છે. તો 10 પ્રાણ રૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય, એટલે ભવ્યત્વ અદ્વૈત્વ બે, એ બે, તો એ પર્યાર્થિક નય આશ્રિત હોવાથી પેલું દ્રવ્યાર્થિક નય આશ્રિત કહેવામાં આવ્યું હતું. એટલે કે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત કહ્યું હતું, જ્યારે આ છે તે પર્યાર્થિક નય આશ્રિત હોવાથી, એટલે કે પર્યાર્થિક નયનો વિષય છે. જો આપણે એક વિચાર કરીએ, આપણે એમ જાણીએ છીએ કે દ્રવ્યની વાત હોય તો દ્રવ્યાર્થિક નયથી આપણે એને જાણીએ, પર્યાયની વાત હોય તો આપણે એને પર્યાર્થિક નયથી જાણીએ. તો પછી આને પર્યાય કેમ એમ ન કહી દીધી? આ જે 10 પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એને પર્યાર્થિક નય આશ્રિત કહ્યું, એટલે પર્યાર્થિક નયનો વિષય તો કયો, તો પછી એને પર્યાય જ કેવી હતી ને, એને શા માટે પારિણામિક ભાવ કયો? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. તો પછી એને પારિણામિક ભાવ શું કરવા કહો છો તમે? એક તરફ તમે એમ કહો છો કે પર્યાર્થિક નયનો વિષય છે અને પછી બીજી તરફ પાછો એને પારિણામિક કહો છો. એ શું પરિણમે છે? પારિણામિકની વ્યાખ્યા તો તમે એમ કરી કે જેને કારણે પરિણમન થાય છે એ પારિણામિક ભાવ છે, અને આ બાજુ પાછા તમે એ કહો છો કે પર્યાર્થિક નયનો આશ્રય છે. તો પછી એને પર્યાય જ કહી દેવી હતી ને સીધી. આ બધી એમાં પછી પાછો એને અશુદ્ધ પારિણામિક ભાવ એવું કહીને ગૂંચવાડો શા માટે કરાવો છો? આવો પ્રશ્ન કોઈને થાય. પેલું શુદ્ધ પારિણામિક ભાવ કયો તો અમને સમજાયું, પરંતુ આને પણ તમે પારિણામિક ભાવ કહો છો અને વળી પાછા કહો છો કે પર્યાર્થિક નય આશ્રિત છે. તો પર્યાય તો પલટે છે, તો પછી એને પર્યાય જ કહી દેવી હતી ને એને પારિણામિક ભાવ કહેવાની શું જરૂર હતી? પછી પારિણામિક ભાવ કહીને પછી પાછો એને અશુદ્ધ પારિણામિક કહો છો. આવો પ્રશ્ન થવો જોઈએ. વિચારવાનને આવો પ્રશ્ન જરૂરથી થાય. હવે એનો ઉત્તર જુઓ. પર્યાય એક સમયનું સત છે, બીજા સમયે બદલાય છે, નવી થયા કરે છે. બરાબર છે? એક પર્યાય જે છે એને કારણે બીજી પર્યાય થતી નથી, એ વાત પણ આપણે જાણીએ છીએ. જ્યારે અહીંયા જે કહેવામાં આવ્યું છે, જે આ અશુદ્ધ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યા, ભવ્યત્વ અભવ્યત્વનો પહેલા વિચાર કરીએ તો ભવ્યત્વપણું જે છે તે કઈ એક સમયનું છે? એક સમયનું તો નથી. ભવ્યત્વપણું કઈ આ ભાવ પૂરતું છે? આ ભાવ પૂરતું પણ નથી. આના પહેલાના ભાવમાં ભવ્યત્વપણું હશે? હોય. આના પછીના ભાવમાં ભવ્યત્વપણું હોય. જીવ જ્યારથી છે જેની જીવની આદિ નથી, તો અનાદિથી એ ભવ્યત્વપણું એનામાં પડ્યું છે. એનામાં એ ભવ્યત્વપણું પડ્યું છે. અનંત ભાવ કર્યા તો પણ ભવ્યત્વપણું પડ્યું છે, એટલે એને પારિણામિક કહેવામાં આવે. ભવ્યત્વપણું એનામાં પડ્યું છે. ભવ્યત્વપણું શું છે? તો કે ભવ્યત્વપણું એ એની વિશિષ્ટ એવી યોગ્યતા શક્તિ છે
કે જેને કારણે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ શકે છે, એ ભવ્યત્વપણું છે. અને આ ભવ્યત્વપણું તો એ અપેક્ષાએ જોવા જઈએ તો એ એનામાં યોગતા શક્તિ રૂપે અનાદિથી પડ્યું છે, એટલે એને પારિણામિક કહેવામાં આવ્યું. એટલે પારિણામિક કહેવામાં આવ્યું, માત્ર પર્યાય કહેવામાં ના આવ્યું. માત્ર પર્યાય કહેવામાં ના આવ્યું, પણ પારિણામિક કહેવામાં આવ્યું. એ જ્યારે વહેલા મોડો ગમે ત્યારે પણ એ પોતે જ્ઞાન સ્વભાવે થવાનો છે, ભવ્ય જીવ છે તો, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવાનો છે. જ્ઞાન સ્વભાવે પરિણમી જવું એનું નામ સમ્યક્ત્વ પ્રગટ કરવું. એ ભવ્ય જીવો જ એવું સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. અભવ્ય જીવો છે તે એવું સમ્યક્ત્વ પ્રગટ કરી શકતા નથી. પોતાના જ્ઞાન સ્વભાવે અભવ્ય જીવ છે તે થઈ શકતા નથી. અભવ્ય જીવ થઈ શકતા નથી. વર્તમાનમાં સંસાર પર્યાયની અંદર જે ભવ્ય જીવો છે એ એમણે જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રગટ નથી કર્યું ત્યાં સુધી એને એક અપેક્ષા એમ કહેવાય કે અભવ્ય જેવા જ છે. અને આચાર્ય ભગવાન જાગૃત કરવા માટે આપણને એમ કહે છે કે ભાઈ તું ભવ્ય થઈ અને અભવ્યની જેમ કેમ પ્રવર્તી રહ્યો છે? તું જ્ઞાન ભાવે થા ને. તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સિદ્ધ સમાન તું ભવ્ય છો, તું જ્ઞાન ભાવે પરિણમી જાય, એટલે તે સમ્યક દર્શન અનુભૂતિ સહિતનું પ્રગટ કરી લે. તો આવું ભવ્યત્વ છે. આપણે પોતાને વિશે ભવ્યત્વ નું અસ્તિત્વ સ્વીકારી અને આખો પુરુષાર્થ કરીએ છીએ. ભવ્ય જ છું, અભવ્યનો વિકલ્પ લાવવાનો નથી. જે અભવ્ય જે છે એ પુરુષાર્થ કરે છે, આ દ્રવ્યશ્રુતને વાંચી વિચારી સમજે છે, એને પણ મંદ કષાય વગેરે હોય છે, આ બધું હોય છે, પણ છતાંય જે એવી અનુભૂતિ કે જેમાં એને સમ્યક્ત્વ પ્રગટ થાય એવો એ જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી, એટલે એ અભવ્ય છે. અને એ કાયમ અભવ્ય જ રહે છે. અને અભવ્ય જ રહે છે એટલે એનો અર્થ કે સંસાર પર્યાય જ રહે એને, એ ક્યારેય સિદ્ધ થઈ શકતો નથી. અભવ્ય ક્યારેય સિદ્ધ થઈ શકતો નથી. ભવ્ય છે તે અત્યારે ભલે નથી, અત્યારે એની પર્યાય ગમે તેવી હોય, આતંકવાદીની હોય, ગમે તેવી હોય, અથવા તો એ એકેન્દ્રી હોય, ગમે તે હોય, એ પણ એનામાં જો ભવ્યત્વ છે તો એ સમ્યક દર્શન પ્રગટ કરવાનો જ છે. આ ભવ્યત્વ પણ એનું ક્યાંથી ચાલ્યું છે? અનાદિથી ચાલ્યું આવે છે. અને જો અભવ્યત્વ છે તો અભવ્યત્વ પણ ક્યારથી ચાલ્યું આવે છે? અનાદિથી ચાલ્યું આવે છે, અનંતકાળ રહે છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો માત્ર એ પર્યાય નથી, પણ છતાંય એને પર્યાર્થિક નયનો વિષય કયો. કેમ કે પેલું જે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત વસ્તુ જે છે એ વસ્તુ જે છે તે કેવી છે? એ વસ્તુમાં તો બંધ નથી, મલિનતા નથી, અને બંધ નથી તો મોક્ષ નથી, કાંઈ નથી. વસ્તુ ધ્રુવ ત્રિકાળ છે. આ છે તે એવી ધ્રુવ ત્રિકાળ વસ્તુ નથી. અને આ ભવ્યત્વ જે છે અને એનો વિચાર કરીએ તો એ સમ્યક દર્શન પ્રગટ કરી અને ત્યાંથી શરૂ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી ભાવ મોક્ષની દશા, અને ત્યાર પછી સિદ્ધ થાય. પછી સિદ્ધને ભવ્યત્વ નથી હોતું. ભવ્યત્વ અભવ્યત્વ આ બધું જે આપણે કહીએ છીએ અને 10 પ્રાણરૂપ જીવત્વ એ પણ સિદ્ધ ભગવાનને તો હોતું નથી. એટલે એનો અંત આવી જાય છે. ભગવાનને એ પ્રકારનું એ પારિણામિક ભાવ નથી. એટલે એ પારિણામિક ભાવ સંસાર દશામાં જ રહે છે. 10 પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વની વાત જે કરીએ છીએ સંસાર દશામાં જ હોય છે. એટલે અને એ માત્ર એક પર્યાય રૂપ નથી, એ ચાલ્યા કરે, ભાવ સુધી ચાલ્યા કરે છે. એટલે એને પારિણામિક ભાવ પણ કહેવામાં આવ્યા. અને એને એટલા માટે એને અશુદ્ધ કહેવામાં આવ્યા કે એ સંસાર અવસ્થામાં જ છે. એટલે અશુદ્ધ પારિણામિક ભાવ એને જે કહેવામાં આવ્યો એનું આ કારણ છે. એટલે કે છે કે જે 10 પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ હોય તે પર્યાર્થિક નય આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. પ્રશ્ન કર્યો કે અશુદ્ધ કેમ? તો ઉત્તર આપ્યું કે સંસારીઓને શુદ્ધ નયથી હોતા નથી, અને સિદ્ધ ભગવાનને તો સર્વથા જ એ 10 પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ હોય છે. એ ત્રણેય વસ્તુનો શુદ્ધ નિશ્ચય નયથી વિચાર કરીએ તો સંસારીને પણ નથી અને સિદ્ધને તો હોતા જ નથી. તો આ અશુદ્ધ પારિણામિક ભાવ ની વાત કરવામાં આવી. હવે જીવત્વની વાતની અંદર મૂળ જે જીવત્વ, જે શુદ્ધ જીવત્વ જે કહેવામાં આવ્યું એ જ પરમ પારિણામિક ભાવ જે છે એ ધ્રુવ ભાવ છે. એની તો વાત આપણે ઘણી કરી.
પણ બીજું જીવત્વ જે 10 પ્રાણરૂપ જીવત્વ જે કહેવામાં આવે છે, તો 10 પ્રાણ જે છે તો એમાં જળ પ્રાણ અને ભાવ પ્રાણ બંનેનો વિચાર આપણે કરીએ તો 10 પ્રાણ આપણે જાણીએ છીએ કે 5 ઇન્દ્રિયો છે, મન, વાણી અને કાયા 8, અને આયુષ અને શ્વાસ, એમ 10 પ્રાણ જળ પ્રાણ છે. એ દ્રવ્ય પ્રાણ પણ કહેવાય, જળ પ્રાણ પણ કહેવાય, અને એનાથી જીવનું જીવન છે. અને 10 પ્રાણ બધાને હોય એમ નહીં, સંઘની પચેન્દ્રીને 10 હોય છે, પછી એનાથી જે સંઘની પચેન્દ્રી નથી, જેને મન નથી, તો એને પછી 9 હોય છે, અને પચેન્દ્રી છે તો, અને એમાં પણ પચેન્દ્રી 5 ઇન્દ્રિય નથી, 4 ઇન્દ્રિય વાળો છે તો પછી 8 છે, એ પ્રમાણે ઘટવા. તો એ પ્રાણ જે છે તે આપણે જળ પ્રાણનો વિચાર કરીએ છીએ, પણ સાથે સાથે આપણે ભાવ પ્રાણનો પણ વિચાર કરવાનો કે એ 10 પ્રાણ જળ જે છે એટલી એ વાત નથી. જીવને અંદરમાં એવો જે ભાવ છે કે શરીર, મન અને વાણી જે એને શરીર, મન, વાણી જે છે એ યોગ છે, અને યોગને કારણે એ કંપન થાય છે, તો એ ભાવ પ્રાણ છે. એ 3 ભાવ પ્રાણ છે. એવી રીતે ઇન્દ્રિયો જે છે એમાં પણ એ ભાવ ઇન્દ્રિયો છે, જે એક સમયની સ્વરૂપ સમિક જ્ઞાન રૂપ જ્ઞાનની જે પર્યાય જે છે, જે ઇન્દ્રિયની સાથે જોડાય છે, એ ભાવ પ્રાણ છે. તો એ બધા એવી રીતે ભાવ પ્રાણ પણ 10 ભાવ પ્રાણ પણ સમજી લેવાના. તો એવા 10 ભાવ પ્રાણ પણ ક્યાં સુધી હોય? સિદ્ધ દશામાં હોય? સિદ્ધ દશામાં એવા ભાવ પ્રાણ હોતા જ નથી. મન, વાણી, કાયા એ યોગના કારણ જે છે તો એવો યોગ પણ નથી. મન, વાણી, કાયાનું કંપન પણ નથી, આત્મપ્રદેશોનું, અને એવા ભાવ ઇન્દ્રિયો વગેરે પણ નથી, કોઈ શ્વાસ નથી, કાંઈ નથી. એટલે એ પ્રાણ નથી. એ જળ પ્રાણ કે એ ભાવ પ્રાણ જે કહીએ એવા પ્રાણ પણ સિદ્ધ અવસ્થામાં નથી. અને સંસારીને કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે શુદ્ધ નહીંથી નથી, વ્યવહાર નહીંથી છે એમ કહેવાય, અથવા તો અશુદ્ધ નહીંથી છે એમ કહી શકાય સંસારીને. તો આ રીતે એ 3 જે કહેવામાં આવ્યા એને અશુદ્ધ નહીંથી કહેવામાં આવ્યા છે. એટલે એમાં એમ કહ્યું કે અશુદ્ધ પારિણામિક ભાવ છે, અને એ 10 પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ પર્યાર્થિક નહીં આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ છે. એટલે શુદ્ધ પારિણામિક ભાવ અને અશુદ્ધ પારિણામિક ભાવનો સાચો ખ્યાલ આપણને આ રીતે આવે છે. પછી આગળ વાત કરે છે કે એ 3માં ભવ્યત્વ લક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક, દેશઘાતી અને સર્વઘાતી એવા નામ વાળું મોહ આદિ કર્મ સામાન્ય પર્યાર્થિક નયે ઢાંકે છે એમ જાણવું. હવે આ જે વાત લેવી છે એ વાત જે અશુદ્ધ દ્રવ્યાર્થિક, અશુદ્ધ નયથી જે કહેવામાં આવ્યા છે, દ્રવ્યાર્થિક નય નથી પણ પર્યાર્થિક નયથી છે. તો અશુદ્ધ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યા એમાં એ ભવ્યત્વ જેને છે, તો એ ભવ્યત્વ લક્ષણ વાળું પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યો, તો એવો જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. એટલે એને માટે એમ કહેવાય છે કે એને યથાસંભવ સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક, એટલે જીવના ગુણોને ઘાત કરનાર, એટલે જીવનો સ્વભાવ ભાવને પ્રગટ ન થવા દેવામાં જે નિમિત્ત કારણ છે એ બધાને આપણે ઘાતી કર્મ કહીએ છીએ, એટલે ઘાતક. અહીંયા એ મોહનીય કર્મની વાત લીધી છે, અને એમાં પણ દર્શન મોહનીય કર્મની વાત લીધી છે. એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ સમ્યક્ત્વ ગુણને પ્રગટ થવા દેતી નથી, સમ્યક શ્રદ્ધાને પ્રગટ થવા દેતી નથી. એટલે એમ કહ્યું કે જીવના ગુણને આ સમ્યક્ત્વ આદિ શબ્દ છે એટલે બધા માટે લઈ લેવાનું, એમાં પછી જ્ઞાન ગુણની વગેરેની પણ વાત આવી જાય. તો એને જે આવરણ કરે છે, તો એ શેને આવરણ કરે છે? મૂળ ત્રિકાળી વસ્તુ જે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત પારિણામિક ભાવ જે કહેવામાં આવે શુદ્ધ ભાવ, એને આવરણ નથી કરતી. શુદ્ધ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એને આવરણ નથી કરતી. આ કર્મની પ્રકૃતિઓ જે છે ભલે નિમિત્ત તરીકે આવરણ કરે છે, પણ છતાં પણ એ મૂળ વસ્તુને આવરણ નથી કરતી. તો શેને આવરણ કરે છે? એના ભાવને પ્રગટ થવામાં એ આવરણ રૂપ થાય છે. મૂળ દોષ તો જીવનો પોતાનો છે, એ સમ્યક્ત્વ ન પ્રગટ કરે એમાં એનો છે, પણ આપણે નિમિત્ત
ના કથનથી વાત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એ દેશઘાતી અને સર્વઘાતી નામવાળી એ મોહની કર્મની પ્રકૃતિ, એમાં પણ દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એ સમ્યક શ્રદ્ધા પ્રગટ થવા દેતી નથી, એટલે એમાં એને ઢાંકે છે. એટલે કે છે કે એવા નામવાળું મોહ આદિ કર્મ સામાન્ય, એટલે બધા લઈ લેવાના છે, જાતિ કર્મ ચારે લેવાના છે. મોહ આદિ કર્મ સામાન્ય પર્યાર્થિક નયે ઢાંકે છે. ઢાંકે છે એમાં પણ પર્યાર્થિક નયે ઢાંકે છે. પર્યાર્થિક નયે જ ઢાંકે ને, કેમ કે પ્રગટ શું થવાનું છે? પર્યાય. સમ્યક્ત્વની પર્યાય પ્રગટ થાય એવા ભાવ એના પ્રગટ થવા જોઈએ, એ નથી થતા. એટલે ઢાંકે છે તો એના પર્યાયને ઢાંકે છે, એના નિર્મળ પરિણામ નથી થવા દેતું, એને ઢાંકે છે, અથવા તો એને ઢાંકવામાં એ નિમિત્ત થાય છે. પણ ત્રિકાળી દ્રવ્યને ઢાંકે છે? ના, એમ નથી. એટલે પર્યાર્થિક નયે ઢાંકે છે. અને ઢાંકે છે જે વસ્તુને એને પણ, એ પણ શું છે કે તો એ જીવના ગુણોનું પ્રગટ પરિણમન જે છે એને પ્રગટ નથી થવા દેતી, એમ એ ઢાંકે છે. તો એ બધી દેશઘાતી સર્વઘાતી જે ઘાતી કર્મની પ્રકૃતિનો આપણે વિચાર કરીએ છીએ તો એ ઢાંકે છે એમ જાણવું. હવે એવું થાય, એવું અનાદિથી ચાલ્યું આવે છે. જ્યાં સુધી સમ્યક્ત નથી ત્યાં સુધી એમ જ ચાલ્યું આવે છે. તો ત્યાં જ્યારે કાળ લબ્ધિના વર્ષે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય, આપણે ભવ્યત્વની વાત કરીએ છીએ, અભવ્યત્વને તો આ નથી થતું, એટલે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય. વ્યક્તતા કઈ રીતે પ્રગટ થાય છે? અનાદિનો એ ભલે ભવ્ય હોવા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ હતો, જ્યારે એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે ત્યારે જ એ ખરેખર ભવ્ય છે એમ કહેવાય. એટલે એ ભવ્યત્વ શક્તિની વ્યક્તતા થઈ, પ્રગટતા થઈ. અને એ કેવી રીતે થાય છે? તો મેં એમ કહ્યું કે કાળ લબ્ધિના વર્ષે, જો કાળ લબ્ધિના વર્ષે એમ કહ્યું ત્યારે એ પાંચે સમવાય સમજી લેવાના. એકલો કાળ નથી હોતો, જીવનો એ સ્વભાવ પણ છે, એ વખતે એવી રીતે નિમિત્ત પણ એવા હોય છે, એનો પુરુષાર્થ પણ એ રીતે હોય છે, અને એ ભવિતવ્ય એવું હોય છે. એટલે પાંચે સમવાય પૂર્વક પણ એકની મુખ્યતાથી વાત કરી, એટલે એમ કે છે કે કાળ લબ્ધિના વર્ષે એ સમ્યક્ત પ્રગટ કરે છે, એ ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે. એટલે એ ભવ્યત્વ શક્તિની વ્યક્તતા શું છે? તો કે જ્ઞાન ભાવે પરિણમી જાય છે. ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે, વ્યક્તતા થાય છે, એટલે જ્ઞાન ભાવે પરિણમે છે. તો ત્યારે એ આ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ એ જ્ઞાન ભાવે કેવી રીતે પરિણમે છે એની પ્રોસેસ બતાવી, એ પુરુષાર્થ બતાવ્યો. તો કે આ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુચરણ રૂપ પર્યાય પરિણમે છે. એટલે કે એવા શુદ્ધ સહજ પારિણામિક ભાવ લક્ષણ પોતાનું ત્રિકાળ ધ્રુવ વસ્તુ એનું લક્ષ કરી અને એ પરિણમે છે, તો એને એવા પરિણામ થાય છે સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ રૂપ એવા પરિણામ થાય છે. એવી પર્યાય એ પરિણમે છે. કયો જીવ પરિણમે છે? જે ભવ્ય છે તે પરિણમે છે. હવે એનું ભવ્યત્વ પ્રગટ થયું, અનાદિનું એનું ભવ્યત્વ ચાલ્યું આવ્યું હતું, એ હવે એને પ્રગટ થયું. અને એ પ્રગટ થવામાં એનો શુદ્ધ પારિણામિક ભાવ જે છે એનું લક્ષ કરે છે, એમાં એકાગ્રતા કરે છે. એટલે કે ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં કરતા એ થાય છે. અને તે પરિણમનને આગમ ભાષાથી શું કહેવામાં આવે છે? તો કે છે કે ઔપસમિક, ક્ષયોપસમિક તથા ક્ષાયિક એવા ત્રણ ભાવ રૂપ કહેવામાં આવે છે. પહેલા જયારે જે ઔપસમિકની વિચાર કરીએ તો એ તો માત્ર દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એમાં જ એવા ઉપશમ થાય છે, એમાં ઉપશમ થાય છે. અને ક્ષયોપસમિકનો તો એ પછીથી થાય છે. બાકી ત્રણ પ્રકૃતિઓ જે છે ઘાતી કર્મની પ્રકૃતિઓ, એના તો હંમેશા ક્ષયોપસમ વર્તતા જ હોય છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય કર્મની પ્રકૃતિના તો ક્ષયોપસમ છે જ, એના તો ક્ષયોપસમ વર્તે જ છે. પણ સમ્યક્ત્વમાં એમાં મોહની કર્મની પ્રકૃતિ, દર્શન મોહની કર્મનો ઉપશમ પહેલા થાય છે, એ જ વખતે એની સાથે ચારિત્ર મોહની એની પહેલી ચોપડી અનંતાનુબંધીની એના પણ એ જ રીતે ઉપશમ થાય છે. અને એ જે સમ્યક્ત્વ થાય છે એને ઔપસમિક સમ્યક્ત્વ આપણે કહીએ છીએ. અને એ પછીથી એને ક્ષાયિક સમ્યક્ત્વ થાય અથવા તો ક્ષયોપસમિક સમ્યક્ત્વ થાય છે, તો એ પછીથી. પણ ક્ષયોપસમિક ભાવ જે મોહનીય કર્મનો ક્ષયોપસમિક ભાવ જે કહેવામાં આવ્યો છે, એ મોહનીય કર્મનો ક્ષયોપસમિક ભાવ છે એ જ ધર્મનો ભાવ છે. મોહનીય કર્મનો ક્ષયોપસમિક ભાવ છે એ જ ધર્મનો ભાવ છે. કેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયના તો ક્ષયોપસમ આમે વર્તે જ છે.
મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને પણ એના તો ક્ષયોક્ષમ છે જ. એટલે જયારે ક્ષયોક્ષમી ભાવને આપણે ધર્મનો ભાવ કહીએ તો મૌની કર્મની પ્રકૃતિના સંદર્ભમાં આપણે એને કહીએ છીએ. બાકીની ત્રણ ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય પ્રકૃતિ જે છે એના તો ક્ષયોક્ષમાને વર્તે જ છે, એટલે એને ક્ષયોક્ષમ ભાવ છે જ. એ ધર્મનો ભાવ નથી કહેતા. એમાં તો એક ક્ષાયિક થાય ત્યારે એ ખરેખર ધર્મનો ભાવ છે, અને એ તો 12મા ગુણ સ્થાને જયારે બીજું શુક્લ ધ્યાન પ્રગટે ત્યારે થાય છે. ત્યાં સુધી એને ક્ષયોક્ષમ જ છે, સદમસ્ત અવસ્થામાં એમ જ હોય છે. પણ આપણે મોહની કર્મનો વિચાર કરીએ છીએ તો એને જયારે એમાં ઉપશમ થાય અને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થાય ત્યારે દર્શન મોહની કર્મની પ્રકૃતિ અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષયોક્ષમ વર્તે છે. અનંતાનુબંધીનો તો હોય જ છે, પણ પછી આગળ વધતા બીજી બધી પ્રકૃતિના પણ ક્ષયોક્ષમ એ પ્રમાણે થતા હોય છે. બીજો એક ઔપસમિક ભાવનો અત્યારે સાથે વાત નીકળી છે તો વિચાર કરીએ તો આપણને ખ્યાલ છે કે જયારે એ ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે ચારિત્ર મોહની કર્મની બાકીની જે પ્રકૃતિઓ હોય છે એનો એ વખતે ઉપશમ થઈ જાય છે. ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે ચારિત્ર મોહની બધી પ્રકૃતિઓ, બાકી રહેલી પ્રકૃતિઓનો પણ એને ઉપશમ હોય છે નહીં. અને એટલા માટે એને એ સમય પૂરતું યથાખ્યાત ચારિત્ર હોય છે. પણ એમાં એ 12મે ગુણસ્થાન સુધી નથી જતું, કે 11મા સુધી જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. 12મે જાય તો એ ક્ષપક શ્રેણી ચડે ત્યારે જ જાય, કેમ કે એને પછી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ ચુક્યો હોય એવી દશા થઈ હોય તો જ 12મે જાય. કેમ કે 12મે જાય એટલે પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટે અને હરિયન પરમાત્મા બનવાનો છે. એટલે જે ઉપશમ શ્રેણી ચડે છે એ 12મે નથી જતો, 11મે જ જાય છે. કેમ કે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો એનો ઉપશમ વર્તે છે. અને ઉપશમ કેવો છે? ઉપશમનું ઉદાહરણ આપણે ગઈ વખતે પહેલા આપ્યું છે કે ઉપશમ તો નિર્મળ છે. ઉપશમ એક ક્ષાયિક જેવો છે, પણ એનો સમય બહુ ઓછો છે. પાણીમાં ફટકડી ફેરવી, કતક ફળ ફેરવ્યું એટલે એમાં જે રહેલો ગારાવાળું પાણી હતું એમાં રહેલો ગારો નીચે બેસી જાય ને ઉપર જે પાણી એકદમ ઉપર આછરે છે એ તો ચોખ્ખું પાણી છે. ચોખ્ખા પાણી જેવું નહીં, પણ ચોખ્ખું. ઉપરનું તો પાણી સાવ ચોખ્ખું છે, પણ એ હલાવો નહીં ત્યાં સુધી. જરાક હલાવ્યું એટલે પાછું એ ડોળું થઈ જાય છે. એટલે ઉપશમ જે છે એ અપેક્ષાએ જોઈએ તો એ ક્ષાયિક જેવો છે. પણ એ ઉપશમ શ્રેણી ચડે છે તો પછી એ લાંબુ ટકતું નથી. જેમ ઉપશમ સમ્યક્ત્વ વખતે પણ અંતર્મુહૂર્ત સુધી જ એ દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ઉપશમ રહે છે, એવી રીતે ઉપશમ શ્રેણીમાં પણ 11મા ગુણસ્થાને અંતર્મુહૂર્ત સુધી જ રહે અને પછી પાછા ફરે છે. તો આ ઉપશમની વાત પણ સાથે આપણે લઈ લીધી. તો જે ધર્મના ભાવ કયા હતા એમાં ઔપસમિક ભાવની વાત લીધી ને ક્ષયોક્ષમિક ભાવની વાત લીધી. તો એમાં પણ એ દર્શન મોહની, ચારિત્ર મોહની અપેક્ષાએ એ ધર્મનો ભાવ છે. અને ક્ષાયિક ભાવ એ ધર્મનો ભાવ કયો તો બધી ચારે પ્રકૃતિને માટે સર્વોત્કૃષ્ટ જે ધર્મનો ભાવ જે છે તે ક્ષાયિક ભાવ છે. ચારે એટલે મોહની કર્મની, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની એ બધી પ્રકૃતિઓ માટે જે ક્ષાયિક ભાવ, કુલ 9 પ્રકારના ક્ષાયિક ભાવ જે થાય છે. દર્શન મોહનીયનો એ ક્ષાયિક સમ્યક્ત્વ છે, ચારિત્ર મોહનીયનો યથાખ્યાત ચારિત્ર છે, જ્ઞાનાવર્ણીયનો કેવળ જ્ઞાન છે, દર્શનાવર્ણીયનો કેવળ દર્શન છે, અને અંતરાયના 5 ક્ષાયિક ભાવ હોય છે. એટલે કે જે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ પાંચેને રોકનારા જે હતા એ કર્મની પ્રકૃતિના ક્ષય થયા. એટલે પાંચેના એવા ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. એમ કુલ 9 ક્ષાયિક ભાવ એ હરિયન પરમાત્માને 13મા ગુણસ્થાને હોય છે. તો આ ભાવ જે 3 કહેવામાં આવ્યા એની અહીંયા વાત કરે છે કે ઔપસમિક, ક્ષાયોપસમિક તથા ક્ષાયિક એ 3 ભાવ, એ ભાવને 3 છે એટલે ભાવત્રય કહ્યું. 3 એટલે ત્રય. તો એ એવા ભાવત્રય કહેવાય છે. અને અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ પણ કહેવામાં આવે છે. બે રીતે વાત કરીએ, અધ્યાત્મની અપેક્ષાથી આગમની ભાષાથી આને આ ઔપસમિક, ક્ષયોપસમિક તથા ક્ષાયિક એવા ભાવને ભાવત્રય કહેવાય છે. અને અધ્યાત્મ ભાષાથી એમ પણ કહેવાય કે એ જે શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ છે, આત્માની સન્મુખ થતા થયેલા પરિણામ છે, અથવા તો શુદ્ધ ઉપયોગ છે એમ પણ કહેવાય. અને એ બધા કેવા છે? એ પર્યાય રૂપ છે. એ ભાવ જે પ્રગટ થયા એ પર્યાય રૂપ છે. એ જીવના પરિણામ છે, એ પર્યાય થઈ છે. એને રત્નત્રયના પરિણામ પણ આપણે કહીએ છીએ. એ વખતે ઉપયોગ જે હોય છે તે શુદ્ધ હોય છે.
હવે આગળ કહે છે તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે. આ પર્યાય નિર્મળ પર્યાય જે થઈ એ પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્ય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વાળા શુદ્ધ આત્મદ્રવ્યથી કોઈ અપેક્ષાએ એ ભિન્ન છે અને કોઈ અપેક્ષાએ અભિન્ન પણ છે. તો કથંચિત ભિન્ન છે. પર્યાય છે એટલે દ્રવ્યથી ભિન્ન હોય એ અપેક્ષાએ એ ભિન્ન છે. અને બીજી રીતે જોવા જઈએ તો એ અભિન્ન છે. તો અભિન્નપણું શા માટે છે એની વાત આગળ લઈએ, પહેલા વાંચનમાં લઈએ. શા માટે તો કે છે કે ભાવના રૂપ હોવાથી એટલે પર્યાય છે એ શુદ્ધ પારિણામિક જે ભાવ એ તો દ્રવ્ય રૂપ છે, એ ભાવના રૂપ નથી. શુદ્ધ પારિણામિક ભાવ એ દ્રવ્યાર્થિક નયનો વિષય જે છે, પારિણામિક ભાવ છે એ શુદ્ધ, એટલે એ કઈ ભાવના રૂપ નથી, એ પર્યાય રૂપ નથી. એટલે એનાથી પેલી પર્યાય જે પ્રગટ થઈ એ ભિન્ન છે. એટલે એ પર્યાય જો તે પછી એનું કારણ આપ્યું છે કે એ પર્યાય રૂપે નથી. જો એ પર્યાયની સાથે એક રૂપ થઈ જાય તો શું થાય? તો કે છે કે પર્યાય તો એક સમયનું સત છે, એ પર્યાય તો પછી બદલાઈ જાય, એ તો વિલીન થઈ જાય, નાશ થાય. તો પછી એ શુદ્ધ પારિણામિક ભાવનો પણ નાશ થાય. એ તર્કથી સમજાવવામાં આવ્યું છે. જો તે પર્યાય એકાંતે શુદ્ધ પારિણામિક થી અભિન્ન હોય, એકાંતે અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવના રૂપ મોક્ષ કારણ રૂપ પર્યાયનો વિનાશ થાય. આ બધી પર્યાયો જે થઈ રહી છે, રત્નત્રયની પર્યાયો, એ બધી પર્યાયો જે છે એ મોક્ષ થાય ત્યારે પૂર્ણ શુદ્ધ દશા થાય, પછી એ પર્યાયોનો નાશ થાય છે એમ કહેવાય છે. તો એનો વિનાશ થતા પછી શુદ્ધ પારિણામિક ભાવ જે છે એનો પણ નાશ થાય. પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થાય. એટલે પર્યાય જે છે એકાંતે દ્રવ્ય સાથે અભિન્ન હોય નહીં, દ્રવ્યથી ભિન્ન હોય. પણ અભિન્નપણું પણ છે. અભિન્નપણું કઈ રીતે છે આપણે એ સમજવું છે. એટલે કે આવું તો કઈ બનતું નથી. એટલે એકાંતે તમે એને એમ ન કહી શકો કે અભિન્ન, પણ અભિન્નપણું છે કઈ રીતે? ભિન્ન છે તો સમજાઈ ગયું, બરાબર છે, પર્યાય છે, પેલું દ્રવ્ય છે. પણ અભિન્નપણું કઈ રીતે છે એ વાત આપણે લઈએ. જો પર્યાય જે પ્રગટ થઈ છે, ક્યારે પર્યાય પ્રગટ થઈ છે? આત્મા ત્રિકાળી વસ્તુ શુદ્ધ પારિણામિક ભાવ ધ્રુવ વસ્તુ એમાં ઉપયોગને લઈ જતા એ થઈ છે. ઉપયોગ કોનો છે? આત્માનો છે. અને એ જેની સાથે અભિન્ન થાય છે, તો એની સાથે શું કરે છે ને અભિન્ન થાય છે? તો કે જ્ઞાન દ્વારા એ અભિન્ન થાય છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે. અનંત ગુણનો પિંડ એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય ભૂત પારિણામિક ભાવ એ આખી ત્રિકાળ ધ્રુવ વસ્તુ જે છે, તો એની સાથે એ પોતે પણ જ્ઞાન સ્વભાવી છે. તો એ જ્ઞાન દ્વારા પોતે પોતાના એ શુદ્ધ પારિણામિક ભાવમાં એકાગ્રતા કરે છે. એટલે કે જ્ઞાન સ્વભાવ એ પરિણમી જાય છે. તો બે પણ રહેતું નથી, એટલે અભિન્ન થઈ જાય છે. તન્મય થઈ જાય છે, તે મય થઈ જાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપ સાથે તન્મય થઈ જાય છે, તે મય થઈ જાય છે. જ્ઞાન અપેક્ષાએ કહીએ તો જ્ઞાન દર્શનનો ઉપયોગ જે છે તે આત્માના અનંત ગુણનો અંદરમાં ચાલી રહેલા ભવનને અનુસરીને એના પરિણામ થાય છે. તો એને એ અનુભવે છે. એટલે એ તે રૂપ થાય છે, તન્મય થાય છે, તદ્રૂપ થઈ જાય છે. જ્ઞાન બીજા પદાર્થોને જાણે છે તો કોઈ બાહ્યમાં કોઈ પદાર્થ સાથે એક રૂપ તન્મય થઈ જતું નથી. બે પણ હંમેશા રહે છે. જ્ઞાન પોતે પોતાનામાં રહી અને પેલા સામે રહેલા જ્ઞેયને જાણે છે. એટલે કે પર જ્ઞેયોને જાણે છે અને એને જેવું છે તેવું પ્રગટ કરવું એ જ્ઞાનનો જે સ્વભાવ છે. એ સ્વપ્રકાશક અને પરપ્રકાશકમાં એ પરપ્રકાશક સ્વભાવમાં તો એ પરને પર રાખીને, જુદું રાખીને, એનાથી ભિન્ન રહી અને એને પ્રકાશે છે. જ્યારે સ્વને પ્રકાશે છે તો સ્વ સાથે અભિન્ન થઈ જાય છે, ભિન્ન રહેતું જ નથી, તે મય થઈ જાય છે. એટલે આ જ્યારે શુદ્ધ પરિણામો જે થાય છે તે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એની સાથે એ અભિન્ન હોય છે. એ વખતે એ અભિન્ન હોય છે. એવા પરિણામ થાય છે ત્યારે, અને પછી એ પરિણામ અપેક્ષાએ જ્યારે વિચાર કરીએ છીએ તો એ અનુભૂતિ જે થઈ એ જ પરિણામ છે. અને પછી એ એક સમયના છે. એટલે કોઈ અપેક્ષાએ ભિન્ન છે, કોઈ અપેક્ષાએ અભિન્ન પણ છે. આ વાત હવે કહે છે કે આ
માટે આમ ઠર્યું. શું ઠર્યું? એટલે આમ નિર્ણય થાય છે કે શુદ્ધ પારિણામિક ભાવ વિષયક, શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના, તે રૂપ જે પરિણામો થાય છે, જે ભાવ થયા, તે ઔપસમિક છે, ક્ષયોપસમિક છે કે ક્ષાયિક છે. તો એવા 3 ભાવો જે છે, શુદ્ધ પારિણામિક ભાવને વિષય કરનાર, શુદ્ધ પારિણામિક ભાવ વિષય એટલે એનું લક્ષ કરે છે, એને વિષય બનાવે છે, તો શુદ્ધ પારિણામિક ભાવને અવલંબે છે એમ કહેવાય. એ અવલંબનાર જે પર્યાય છે, જે પરિણામ છે, તે ભાવના, તે રૂપ જે પરિણામ થયા તે કેવા છે? તે કે એ ઔપસમિક છે, ક્ષયોપસમિક છે કે ક્ષાયિક છે. તો કે એ ઔપસમિક આદિ 3 ભાવો તેઓ સમસ્ત રાગ આદિથી રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી એ મોક્ષનું કારણ છે. એટલે આ 3 ભાવો જે કહેવામાં આવ્યા એ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. તો પરંતુ શુદ્ધ પારિણામિક નહીં. શુદ્ધ પારિણામિકને મોક્ષનું કારણ ન કહ્યું એટલે આપણને જરાક ઝટકો લાગે. અરે પોતે ત્રિકાળ શુદ્ધ વસ્તુ એ મોક્ષનું કારણ નહીં ને તમે આ જે ક્ષણિક ભાવો, નિર્મળ પર્યાયોને જ કેમ મોક્ષનું કારણ કહો છો? પ્રભુ એમ જ છે, શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ મોક્ષનું કારણ નથી. કેમ નથી? હવે જરાક વિચાર કરીએ. સંસાર પર્યાયમાં જીવ ભમે છે તો એ શુદ્ધ પારિણામિક ભાવ નથી. એને શુદ્ધ પારિણામિક ભાવ નથી. શુદ્ધ પારિણામિક ભાવ તો ત્રિકાળ છે. તો ત્રિકાળ વસ્તુ હોવા છતાં એને મોક્ષ કેમ થતો નથી? હવે સમજાય છે કે બરાબર છે, શુદ્ધ પારિણામિક ભાવને મોક્ષનું કારણ નથી કહ્યું. જો શુદ્ધ પારિણામિક ભાવ મોક્ષનું કારણ હોય તો બધા જીવોને મોક્ષ જ હોય, નિર્મળ પરિણામ જ થાય, ત્રિકાળી પરિણામ થાય જ નહીં. એટલે ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ છે જ, એ ધ્રુવપણે છે, એવી જ રહી છે, જળવાઈ રહી છે. અને એનું લક્ષ કરતા જે પરિણામ થાય છે એ સમ્યક દર્શનથી શરૂ કરી અને મોક્ષના કારણ રૂપ થાય છે. એટલે એને મોક્ષના કારણ કહેવામાં આવ્યા છે. કે જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધ પારિણામિક છે. એ શક્તિરૂપ મોક્ષ છે, શક્તિરૂપ મોક્ષ છે, એ તો શુદ્ધ પારિણામિક ભાવ છે, એ તો છે જ. એ તો ત્રિકાળ છે, એના વિના તો કઈ વાત બનતી જ નથી. એ તો છે જ, એ શક્તિરૂપ મોક્ષ છે, એને બંધ પણ નથી. એ તો પૂર્ણ શુદ્ધ પવિત્ર જ છે, સિદ્ધ સમાન જ છે. અને એ જ વાતને આપણે સમજી અને એને સ્વીકારવાની છે કે હું શુદ્ધ પારિણામિક ભાવ, હું ત્રિકાળ શુદ્ધ, હું સિદ્ધ સમાન જ છું. આ નિર્ણય કરી અને એ ભાવનાને ખૂબ દ્રઢ કરવાની છે. આંખ બંધ કરીને ઓમ બોલી એટલે શુદ્ધ પારિણામિક ભાવ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા આ હું, એવો અંદરમાં આપણને ભાસ થાય તો સમજવું કે હવે આપણે ધ્યાન કરવા માટે અત્યારે બરાબર થયા છીએ. એવું ન થાય અને રમેશ બનીને ધ્યાન કરવા જઈએ તો ધ્યાન થતું નથી. જે શક્તિરૂપ મોક્ષ છે એ તો શુદ્ધ પારિણામિક છે. એ તો પ્રથમથી વિદ્યમાન જ છે, અનંતકાળથી વિદ્યમાન જ છે, એમાં કાંઈ ફેર પડતો નથી. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. પ્રશ્ન કર્યો હતો ને કે કયા ભાવથી, 5 ભાવમાંથી કયા ભાવથી મોક્ષ થાય છે, તો એની વાત હતી. અને પછી બીજી થોડીક વાત લીધી છે આપણે, ગયું વાંચનમાં લઈએ છીએ ત્યારે પૂરું કરીએ છીએ કે એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક, અર્થાત શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે, નિષ્ક્રિયનો અર્થ શું છે? તો કે છે કે શુદ્ધ પારિણામિક ભાવ એ બંધના કારણભૂત જે ક્રિયા કે રાગ આદિ પરિણતિ તે રૂપ નથી. શુદ્ધ પારિણામિક ભાવ એ રાગાદી રૂપ ક્યારેય થતો નથી, 3 કાળમાં થયો નથી. આ ભગવાન આત્મા અંદરમાં જે રહ્યો છે તે ક્યારેય રાગ રૂપ થયો જ નથી. ગમે તે પર્યાયમાં ગયો તો પણ એ ક્યારેય રાગ રૂપ થયો નથી. એના અનંત ગુણ શુદ્ધ અંદર પરિણમી જ રહ્યા છે, તે રૂપ નથી. અને મોક્ષના કારણભૂત જે ક્રિયા અને શુદ્ધ ભાવની પરિણતિ અને બીજી જે સંસારના કારણ રૂપ શુભાશુભ ભાવની પરિણતિ, આ બધું જે છે એ રૂપ પણ થયો નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પારિણામિક ભાવ જે છે તે ધ્યેય રૂપ છે, એ ધ્યાન રૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન જે છે તો પ્રક્રિયા છે, પ્રોસેસ છે.
એટલે એ વિનશ્વર છે. અને શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે, એનો તો નાશ ક્યારેય થતો નથી. શ્રી યોગીન્દ્ર દેવે પણ કહ્યું છે કે ણવી ઉપજઈ ણવી મરઈ બંધ ણમોખું કરે જીવ પરમથે જોઈયા જીણવર એવું ભણાય. હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ કે મોક્ષ કરતો નથી, એમ દિનેશ્વર ભગવાને કહ્યું છે. આ પરમ પારિણામિક ભાવ, શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળ ધ્રુવ વસ્તુ, એક રૂપ રહેતો ભાવ, એ જ હું છું, એ જ હું છું, એ જ હું છું. કહે છે કે વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે કે વિવક્ષિત એક દેશ શુદ્ધ નય આશ્રિત આ ભાવના અર્થાત કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ, જે નિર્મળ પરિણામની વાત, જે પરિણતિની વાત કરવામાં આવી એની વાત કરે છે કે એક દેશ શુદ્ધ નય આશ્રિત આ ભાવના અર્થાત કહેવા ધારેલી આંશિક શુદ્ધિ રૂપ આ પરિણતિ, એટલે શુભાશુભ ભાવની વાત નથી, પણ નિર્મળ પરિણામ જે થાય છે એવી પરિણતિ, જેને એક દેશ શુદ્ધ કહેવામાં આવી. કેમ કે હજી પૂર્ણ દશા પ્રગટ નથી, એટલે એક દેશ શુદ્ધ કહે છે. તો એ નિર્વિકાર છે, એમાં વિકાર નથી. એ સ્વસંવેદન લક્ષણ વાળી છે. નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ સાયોપસમિક જ્ઞાન રૂપ હોવાથી, જો કે તે એક દેશ વ્યક્તતા રૂપ છે, એક દેશ વ્યક્તિ રૂપ છે, તો પણ એવું છે, તો પણ જે ધ્યાન કરે છે એને લક્ષમાં નથી લેતું, એમ કેવું છે. તો પણ ધ્યાતા પુરુષ શું ભાવે છે? ધ્યાતા પુરુષ તો પોતાના ત્રિકાળી શુદ્ધ અવિનશ્વર પ્રત્યક્ષ પ્રતિભાસમય એવા શુદ્ધ પરમ પારિણામિક ભાવ જે છે એને ધ્યાવે છે. એટલે કે એ હું છું એમ ધ્યાવે છે. એટલે કે છે કે તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે, એમ ધ્યાવે છે કે જે સકલ નિરાવરણ છે, કોઈ એને આવરણ છે જ નહીં, જે અખંડ છે, જે એક છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, પોતાને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એવો છે, અવિનશ્વર છે, જેનો ક્યારેય નાશ નથી થતો, એવો શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું, તે જ હું છું એમ એ ભાવે છે. એટલે નિર્મળ પરિણામ થાય છે, એટલે નિર્મળ પરિણામ છે. પરંતુ એમ ભાવતો નથી કે હું ખંડ જ્ઞાન રૂપ છું કે શુભાવ રૂપ છું, એમ ભાવતો નથી. અને આ ભાવાર્થ છે. કયા ભાવથી ધર્મ મોક્ષ થાય એની વાત કરી, અને ભાવ કેવી રીતે થાય, કોનું લક્ષ કરતા થાય, શું ભાવના કરવાની છે, તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એ જ હું છું એમ ભાવના ભાવે છે, એને નિર્મળ પરિણામ થાય છે. ભગવાન મારું ભલું કરજે, ભલું કરજે એમ ભાવના ભાવવાથી કાંઈ ભલું થતું નથી. પ્રભુ આપની કરુણાનો કોઈ પાર નથી, આમ ભાવના ભાવવાથી કાંઈ કલ્યાણ થતું નથી. શુભ ભાવ છે. બીજી રીતે કહીએ તો ભગવાનને કરુણા હોતી નથી. કરુણાનો ભાવ એ પણ શુભ ભાવ છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં છે. એટલે પ્રભુ પ્રત્યેની પ્રાર્થના કે કઈ ભીખ માંગવાની જરૂર નથી. પ્રભુએ માર્ગ બતાવી દીધો છે કે તું ભગવાન છો એમ થઈ અને ભાવ કર, એમાં એકાગ્રતા કર, તો તને અનુભૂતિ થશે. ત્યારે બેપણું નહીં રહે, દ્વૈત નહીં રહે, તું તે મય તન્મય થઈ જશે. અને એ ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે અને છેવટે પૂર્ણતા થાય છે. અહીંયા કહે છે કે આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવા આગમ અધ્યાત્મના તેમજ નય દ્વયના, એટલે દ્રવ્યાર્થી નય પર્યાર્થિક નયના અભિપ્રાયના અવિરોધ પૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે, નિર્બાધ છે, એમ વિવેકીઓએ જાણવું. હિંમતભાઈએ આ સંસ્કૃત ટીકાનો અનુવાદ કર્યો છે, જયસેનાચાર્ય ભગવાનની આ ટીકાનો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સંકલનની અંદર આગળનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે પારિણામિક ભાવ સંબંધી ખૂબ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. બધાને એનો ફરીને અભ્યાસ કરવા માટે અનુમોદના છે.